બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને અત્યારે હાલ જે સેવક નવનીતભાઈ છે એમના દ્વારા સીધા જ આક્ષેપો છે તે જયરાજ આહિર ઉપર મૂકવામાં આવી રહ્યા છે। એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને એસઆઈટીની સામે લગભગ ઘણા બધા પુરાવા છે તે જયરાજ આહિરના વિરુદ્ધમાં મૂક્યા છે અને બીજી બાજુ હવે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ રહ્યા છે। આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક નવનીતભાઈ ગઈકાલે એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આખા ષડયંત્રની પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે, એમનો જ ક્યાંક આ કાવતરું છે, એમનો જ હાથ રહેલો છે। આપણે જોયું હતું કે નવનીતભાઈ દ્વારા ઘણા બધા નિવેદનો પણ આપવામાં આવ્યા હતા, એસઆઈટીને પુરાવા સોંપવામાં આવ્યા છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। પરંતુ હવે આ વિવાદની વચ્ચે બે વ્યક્તિઓ છે એ લોકોનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિર નિર્દોષ નીકળશે તો પછી શું કરવામાં આવશે અને એક વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે તો તમે કોળી સમાજ ઉપર માનહાનિનો દાવો કરી શકો છો। એટલું જ નહીં, આ સમગ્ર વિષયની અંદર એક વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમને આહિર સમાજથી કોઈ જ વાંધો નથી, અમને ફક્ત ને ફક્ત વાંધો છે જયરાજ આહિરથી, કેમ તેમની સામે તપાસ નથી કરવામાં આવતી, એવી પણ વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો એ વાયરલ ઓડિયો ઉપર નજર કરીએ। એવું કામ તમારું? બાવડા. શું નામ તમારું? હે? નેમ તમારું કોનું કામ છે? શૈલેષ મેયર। શૈલેષ મેરેજ વાત કરો, બોલો ને ભાઈ। હાલી ગયું ઇન્સ્ટાગ્રામ? હે? ઇન્સ્ટાગ્રામ માં હાલી ગયું? ના ના, અમે ઇન્સ્ટાગ્રામ ચલાવવા નથી। અમે લોકો ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે નથી, અમે તો ખાલી અમારા સમાજના જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવે છે ને એના ન્યાય માટે અમે લડીએ છીએ। એવું છે? બાકી અમારા સોશિયલ મીડિયામાં તમારે કઈ જ દેવા નથી, બરાબર? સમાજ સાથે જ છે જયરાજભાઈ ની હારે? હે? હું એમના જયરાજભાઈ ના સમાજ નો વ્યક્તિ વાત કરું છું। કઈ વાંધો નહીં, તમને ખબર પડી ગઈ ભાઈ, એટલે મેં તમને ફોન કર્યો ને। બધા માણસો ને સ્ટોરી કરતા લાગો? હે? આ બધાની નીકળી જ જાય ભાઈ, સમજે? કારણ કે મારો સમાજ છે ને બહુ મોટો છે ગુજરાત ની અંદર, સમજે? મોટો હોય તો શું છે? મોટો એટલે એમ કે હા, કાયદાનું કામ કરે જ છે, બરાબર? કાયદાનું કામ કરે જ છે, પણ વ્યવસ્થિત તપાસ થતી નથી ને ભાઈ, એટલે અમારે કરવું પડે। હવે બાકી જો વ્યવસ્થિત તપાસ થતી હોય ને તો અમારે વસ્તુ ના કરવું પડે। તમે તપાસ કરવા માંડો, અમને આપી દે તો અમે કરી લઈએ તપાસ। અમને આપે તો અમે તપાસ કરવા તૈયાર જ છીએ, સમજ્યા? અમે તો તપાસ કરીને આપીએ જ છીએ પુરાવા। આ પુરાવા બધા અમે નથી આપતા। જે પેલા નવનીતભાઈ ને મારીને પછી ત્યાં જાય છે, બરાબર, ફાર્મ ઉપર, અને સ્ટોરી ચડાવે છે, એ અમે પુરાવા અમે જ ગોત્યા છે, પોલીસ વાળા પુરાવા નથી ગોત્યા, તમે સમજ્યા? એટલે અમે પુરાવા ગોતીએ જ છીએ ભાઈ। તો તમને બધી ખબર જ લાગે, નવનીતભાઈ ને બધી ખબર જ છે ધોકા કોણ આપવા ગયું હતું? હા, એ તો બધું આવે જ છે। મારી વાત સાંભળો, છોકરા ધોકા આપવા ગયા હતા। હું શું કહેવા માંગુ છું, એ તો પછી જો મારા સમાજના હશે તો એ અપરાધી જ છે, સમજ્યા? એમને સજા બધા હરકત થવી જોઈએ। અમારો ગામના લોકો ધોકા આપવા ગયા હતા। હું તમને શું કહેવા માંગુ છું, અમારા મેન આરોપી કોણ છે અમારે એ જોવાનું કે આ જે કાવતરું જે ઘડ્યું શરૂ છે ને, તા સિવાય તમે શું કામ આ બધું કરો છો? અમારે કરવું પડે ને ભાઈ, અમને ન્યાય ના મળે તો કરવું પડે। જે સીધી દિશામાં અમે સીધા કહીએ છીએ કે ભાઈ આના કહેવાથી કરાવડાવ્યું છે, આનો ફોન આવ્યો જયરાજ આહીનો અને એના 2 કલાકના પછી આને મારવામાં આવ્યો તો સોય કોની ઉપર જાય? અને પોતે જે ફરિયાદી છે ખુદ કે છે કે ભાઈ મને આના કહેવાથી આ વસ્તુ થયું છે। તમે સમાજને બીજી માર્ગમાં દોરોમાં? અમે સમાજને બીજે કે માર્ગ કરતા નથી। અત્યાર સુધી અમે આહિર સમાજનું કોઈ નામ લીધું નથી। અમે માત્ર સિર્ફ જયરાજથી જ અમારે વિરોધ છે ભાઈ, બરાબર? તમે તમારો સમાજ છે, તમે સપોર્ટ કરો। આમાં જયરાજ નિર્દોષ નીકળશે તો એની આટલી બધી નથી નીકળવાનો આજે હું તમને શું કહેવા માંગુ છું, એટલી મારી વાત સમજો। હા, જયરાજભાઈ આમાં નિર્દોષ નીકળે તો એની ઉપર છાંટા ઉડાડ્યા, એનું તમે કઈ રીતે ભરપાઈ? માનહાનિનો દાવો કરી દેવાનો ગુજરાત ઉપર, કોળી સમાજ ઉપર। તમારે માનહાનિનો ગુનો દાખલ કરી દેવાનો। એ જો નિર્દોષ નીકળે તો એના માટે કલમ છે। જો કલમ બધા BNS એક્ટ મુજબ જે છે ને બધી ઘણી કલમો લાગે। તમારી કોઈ પણ ખોટી ફરિયાદ કરે, ખોટો આક્ષેપ કરે તો તમે પણ સામે ફરિયાદ કરી શકો, બરાબર? એટલે બંધારણની અંદર બધું જ છે વ્યવસ્થા। બંધારણની અંદર વ્યવસ્થા છે? હા, બંધારણની અંદર બધી જ વ્યવસ્થા છે। હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું
બરાબર, તો એના માટે 10 વર્ષની હવે તમે બધા સજાની આ જોગવાઈ છે. નવનીતભાઈને ન્યાય આપવા માટે દોડો. હવે હા. એક ઓલા પટેલ બેન છે એની માટે દોડો તમે. કોણ વઘાસિયા પટેલ વઘાસિયા? હા તો એ બેન હતી બરાબર, તો એ બેન 1.5 વર્ષ સુધી ક્યાં મૂકી હતી? એને એક પણ અરજી કર્યું બતાવો અમને. એ જે પાયલબેન વઘાસિયા છે અત્યાર સુધી 1.5 વર્ષની અંદર કેમ કે અરજી ના કરી? અને જયારે આ મુદ્દો આવ્યો ત્યારે જે આનો લાભ લેવા માટે આવી ગયા, તમે સમજ્યા? હા એવી વાત નથી. ઈ બેને એટલી કરી મારી છે. વાત સાંભળો ભાઈ, જો મને કોઈ પણ તકલીફ હોય ને તો મારી ફરજ એ બને કે પહેલા તો હું લેખિતમાં ફરિયાદ આપું નજદીકના પોલીસ સ્ટેશનમાં, બરાબર? અને અત્યારે બીજી સુવિધા એ પણ કરી નાખી છે, તમારે ત્યાં ના જવું હોય તો તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો. તો એમને કોઈ ઓનલાઈન ફરિયાદ કરી હોય પ્રૂફ આપે, અમને કોઈ લેખિતમાં ફરિયાદ કરી હોય પ્રૂફ આપો. ન્યાય અપાવશો ને ઈ બેનને, વઘાસિયા બેનને. અરે હું તો શું, અમારે તો એવું છે ભાઈ, જો નવનીતભાઈ દોષિત હોય તો નવનીતભાઈ ઉપર ફરિયાદ દાખલ કરો. કેમ દાખલ કરતા નથી એમ? એમ નહીં, ખાલી- મારી વાત સમજો. તમે આ નવનીતભાઈને ન્યાય અપાવો છો તો હા, એ હા. બેનને પણ ન્યાય અપાવો છો ને તમે લોકો. એ તમે અપાવો ને, અમારે તો નવનીતભાઈ થી મતલબ છે, અમને અમારા સમાજ થી મતલબ છે. તમે અપાવો, તમે આની વાંહે દોડો તો એની વાંહે દોડો એ જ. ભાઈ જો એ જે પાયલબેન વઘાસિયા છે, અમે ઉભા નથી કર્યા, તમારા સમાજે ઉભા કર્યા છે, બરાબર? અમારા પાયલ સમાજે નથી કર્યા ભાઈ. એ તમારા એની સમાજે રીતે ઉભા બોલે છે, કર્યા હોય ને અમારા તો જ સમાજે બોલે. કોઈ નથી કર્યું. અને ઠીક છે? કઈ રીતે ઉભા કરે એ બધી અમને ખબર પડે, સમજ્યા? કે 1.5 વર્ષ સુધી હા. ક્યાં બોલ્યા નહીં, અને અત્યારે કેમ પ્રગટ થઈ ગયા બેન? હા આ અત્યાર સુધી પ્રગટ ના થયા અને અત્યારે કેમ પ્રગટ થયા? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા, કઈ વાંધો નહીં તમે તમારી ભાઈ. રીતે કરો. અમે અમારી રીતે કરી છે. કાયદાનું કામ કરે જ છે ભાઈ. હા, અમે છે કરે ને છે ને, જ્યાં સુધી કાયદાનું લડવાનું થાય અમારી પૂરી લડવાની તૈયારી છે ભાઈ, બરાબર? હા તે અમારે લડવાની તૈયારી છે. કઈ વાંધો નહીં ભાઈ, તૈયાર રહેવાનું એમાં શું? રેડી? હા, તૈયારી જ છે અમારી ભાઈ, ફૂલે હા, તે ફૂલ હો. અમારી પૂરેપૂરી તૈયારી છે. કોઈ વાંધો નહીં ભાઈ હો. કાંઈ વાંધો નહીં, તમતાર થાય ઈ કરી લઈયો. અરે એ થશે, એ થશે. અમને તમારા થી મતલબ નથી, અમને આહિર સમાજ થી કે તકલીફ નથી, તમે સમજ્યા? અમે આહિર સમાજ થી તકલીફ નથી. તકલીફ નથી, પણ તમારે થાય ને અમારે માત્ર ને માત્ર જયરાજ ની આરે તકલીફ છે ભાઈ, બરાબર? હા, એમ નહીં, ખુલ્લે આમ રખડીએ જ છીએ અમે. અને હા, તમે રાખો ને, તમે અમને ક્યાં વાંધો? મેં તમને કીધું તો કરું, અમે તમને નથી કીધું, હા, હા. બરાબર? એ તો પછી એ થશે, બરાબર? જો અમને ન્યાય નહીં મળે ને તો બધી રીતે કરવા તૈયાર જ છીએ અમે, સમજ્યા? અમને ન્યાય નહીં મળે ને આવડે હો પાછું. કઈ વાંધો નહીં ભાઈ, તમે તમારી રીતે, અમે અમારી રીતે, હો બધી ભાઈ. રીતે આવડે અમને. કઈ વાંધો નહીં ભાઈ હો. હા, હા. તમે તમારું કામ બધી કરો, અમે રીતે, અમારું કામ બધી ચાલુ જ છે રીતે ભાઈ. અમને આવડે. તમને જે રીતે આવડે એની કરતા ડબલ અમને આવડે. કઈ વાંધો નહીં ભાઈ. તમે તમારી રીતે કરો ને ભાઈ, અમે અમારી રીતે, અમે ચાલુ છે ને અમારે. હા, તમે તમારી રીતે કરો, પછી અમે કરશું. કઈ વાંધો નહીં, કરો તારની વાત તારે. અત્યારે તો અમારું ચાલુ છે ને હા, તો ભાઈ, અત્યારે તો કરી બતાવો તમે. ચાલુ જ છે ભાઈ, હા, પણ રોજ ચાલુ છે. જો રોજ નવું આવશે. એ અમારે નક્કી નથી કરવાનું અને તમારે નક્કી નથી કરવાનું, બરાબર? એ કરવા વાળા કરે છે. હા, તો કાંઈ વાંધો નહીં, કરો હા, કરો. મોજથી કરો, મોજથી. હા, મોજથી જ કરીએ છીએ ભાઈ, જો મોજથી જ કરીએ હો. હા. હા, હા, કરો કરો. તમતાર જે રીતે અત્યારે હાલ આ સમગ્ર મુદ્દો છે તે ગરમાયો છે, એટલું જ નહીં, અત્યારે હાલ લગભગ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નવનીતભાઈ પોતે એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા, તેમના દ્વારા પણ જયરાજ આહિરને લઈને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે અને હજી પણ ક્યાંક આ ઘટનાની અંદર નવા વળાંક આવી શકે છે. આપણે ગઈકાલે પણ જોયું હતું કે ઘણા બધા ઓડિયો ક્લિપ છે તે આ વિષયને લઈને વાયરલ થઈ રહ્યા છે, પરંતુ જે રીતે આની અંદર જયરાજ આહિરને લઈને વાત કરવામાં આવી રહી છે, એક બાજુ માનહાનિના દાવાને લઈને વાત કરવામાં આવી રહી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.